આપી પછી કે તમને કહેવામાં આવ્યું છે, કંઈક નકશો આપવામાં આવ્યો છે, એ નકશો આપવા પછી તમે એનું વેરિફિકેશન કરો, અને વેરિફિકેશન કર્યા પછી તમે એમ કહો કે આ વિનુભાઈનું છે, તો એ રોંગ છે. તમે તમારી આંખથી જોયું, તમારું છે, હવે વિનુભાઈનું નથી. આ એક ભેદ પાડી લેવાનો. તમને જ્યારે નકશો બતાવવામાં આવે ત્યારે તમારી આગળ આ નથી, એટલે એ અહીંથી છે. પણ જ્યારે તમે તમારી આંખથી જોઈ લ્યો છો પછી હવે તમારે પ્રભાવિત થવાની જરૂર નથી કે આ એનું છે. આ વેરિફિકેશન દ્વારા અહોભાવ થાય, વેરિફિકેશન દ્વારા આપણને અહોભાવ થાય તો એ અહોભાવ બરાબર છે, પણ પ્રભાવની જરૂર નથી. પછી તમે તમારી આંખે જ જોઈ લીધું, હવે તમારે એમ નથી કહેવાનું કે વિનુભાઈએ સત્સંગની અંદર આ કીધું હતું એટલે મેં મારી આંખથી જોઈ લીધું, પતી કહેવાય. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એમ કે જ્યારે એ પ્રસંગ બને ત્યારે આ જ્ઞાન વિનુભાઈનું છે એમ કરીને આવે તો વેરીફાઈ નથી થયું. તો એમને એની જરૂર નથી. તમે અત્યારે જોવો છો, તમારી આંખથી જોવો છો, પછી શું છે? એટલે આમાં શું કેવું છે તમારું? બે સાચું લાગે છે. બરાબર. ના એટલે હા, એ અત્યારે તો એ સાચી વસ્તુ છે, એક રીતે સાચી વસ્તુ છે, પણ પ્રભાવ ન થવો જોઈએ અંદર, અહોભાવ થવો જોઈએ, પ્રભાવ નહીં થવો જોઈએ. પણ એટલે માનો કે એક વખત વેરીફાઈ થાય, બે વખત વેરીફાઈ થાય, પછી તમે તમારું ન થઈ જાય એમ. અહોભાવ કરી શકો, એમાં ના ન પાડું હું તમને, પણ હવે તો તમને સાહેબે કીધું અને મને દેખાણું એમ નહીં. સાહેબે કીધું તો એની જરૂર ક્યાં છે? તમારી આંખે જ તમે જોવો છો. હવે શું છે સાહેબનું? પણ હવે આપણે એમાં કટ કરી હકી ને, કટ કરી હકી, અહોભાવ કરી શકો. માનો કે તમને એ દેખાણું અને તમને એમ યાદ આવી કે હા, તો અહોભાવ બરાબર છે, પણ એમ કે સાહેબનું દર્શન હતું ને સાહેબે કીધું હતું ને એ કઈ નહીં, તમારું જ છે. હવે તમારું જ, હવે કોઈનું નહીં. એટલે લગભગ છે ને માનવ જે છે ને એ પ્રભાવની બહાર નીકળી જ ન શકે. એટલે રેર કિસ્સા છે કે કોઈ લોકો બહાર નીકળે પ્રભાવમાંથી. કારણ કે આપણે તો કોઈ પણ વસ્તુ કહેવામાં આવે છે, સાંભળવામાં આવે છે, શાસ્ત્રોમાં કહેવામાં આવે, સંતોએ કીધી એટલે સાચી છે, અને એનો પ્રભાવ છે કે હા એને શું કીધું છે, એને શું કીધું. એટલે આ પૂજ્ય મોટા એમ કીધું ને કે અમને અમારું કંઈક પરમ સદભાગ્ય છે કે અમને કોઈનો પ્રભાવ થતો નથી. કંઈક એક સેન્ટેન્સ એનું કંઈક છે એવું કે અમને આ દુનિયામાં કોઈ વ્યક્તિથી પ્રભાવિત નથી થતા, કુદરતની જે કૃપા થઈ એના દ્વારા. એટલે જ્યારે આપણી અંદર મૌલિકતાનો જન્મ થાય ત્યારે તમે જ્ઞાન, જેને જ્ઞાન હોય એને તમે અહોભાવ કરી શકો કે વાહ સરસ જ્ઞાન પ્રગટ થયું, પણ પ્રભાવ ન હોય એમ. નબળા વ્યક્તિઓ એટલે આખી માનવજાત નબળી છે. એને કોઈ પણ વસ્તુ માનવા માટે ક્યાંકથી ઇન્ફોર્મેશનનું ડિપાર્ટમેન્ટ આવે ને આવે જ, એટલે એ પ્રભાવ હોય, એ માનેલું હોય. અને નીચેના લોકોને લીડરની બહુ જરૂર પડે. કોઈ પણ સ્તર ઉપર, જે તે સ્તર ઉપર લોકો હોય એને પોતાથી આગળના કોઈ લીડરની જરૂર પડે. એટલે લીડરની જરૂર પડે એ બરાબર છે, તમને માર્ગદર્શન, પણ તમે એનાથી પ્રભાવિત હો. પ્રભાવમાંથી નીકળવું બહુ અઘરામાં અઘરું કામ છે. દરેક વસ્તુને આપણે તપાસીને કેવું પડે કે આ પ્રભાવ છે કે મારું દર્શન છે. પ્રતિક્ષણે આપણી અંદર વૃત્તિઓ ઉઠતી હોય તો એમાં પ્રભાવ છે, દર્શન છે.
એટલે આખી જિંદગી આપણને એમ થાય ને ગુરુ 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 કરતા રહી આપણે, એટલે તમારી આંખ જ ન ખુલી શું? એ આપણી એક મેન્ટાલિટી થઈ ગઈ પછી. એટલે ગુરુ એટલે તમારો ગુરુ કેવો છે? અંદર એક પ્રકાશના ઝબકારા કરે છે, ઓલો ગુરુ નહીં. એ ગુરુએ જે કીધું એના દ્વારા આપણી અંદર જે અવેરનેસની વસ્તુ આપણી અંદર દાખલ થઈ ને એ વસ્તુ ચમકારા કરે છે, અને આ સદગુરુ છે. એટલે સાચો સદગુરુ એ આપણે અંદરથી અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી કે સાચા સદગુરુ કોને કહેવાય એમ. એટલે બહારના સદગુરુનો નકાર આપણે એટલે કરીશી, આપણે બહારના સદગુરુનો નકાર એટલા માટે કરીશી કે તમે આ વસ્તુ, એટલે બહારના સદગુરુને મૂલ્ય આપીને રિયલ ભગવાન છે, રિયલ તત્વ છે, એનો તો તમે અનાદર કરો છો. ગુરુનો તમારી આગળ ગુરુની વ્યાખ્યા આટલી જ છે, આકૃતિ, એની અંદર કોઈ ગુણવત્તા, બહુ ટોપ, એના દ્વારા પ્રભાવિત છે આપણે. એટલે આ એક વસ્તુ, એટલે ના પાડવામાં ગુરુ તત્વ છે એનો વિરોધ નથી, ગુરુ તત્વ છે એનો વિરોધ નથી, પણ અત્યારે તમે જેને ગુરુ માનો છો અને ખરેખર જે કામ કરી રહ્યું છે એ ગુરુ તત્વ છે એની અંદર, અને તમે જે માનો છો આકૃતિને કે એની અંદર કઈક ગુણ તમને વિશિષ્ટતા લાગે છે, તો એની નથી, ઓની છે. એટલે આ એક દ્રષ્ટિકોણ અત્યારના યુગની અંદર ચેન્જ કરવાની જરૂર છે. એટલે સાચા સદગુરુને તો કોઈ ઓળખતું જ નથી. હા, વ્યાપક છે, ફસાઈ જાય. અને સાચા સદગુરુનું તત્વ જ એવું કે તમને જ્ઞાન થઈ ગયું ને તો તમે અહીંયા ઊભા ન રહ્યો, જાઓ તમારે. હવે તમારે અહીંયા ઊભું રહેવાની જરૂર નથી, તમારે મારી પૂજા કરવાની જરૂર નથી, તમે જાઓ તમારી. હવે તમારી અંદર પ્રકાશ થઈ ગયો છે, હવે શું છે એમ. એટલે બરાબર છે ને કે આમાં કઈ ખોટું હોય તો કહેજો તમે. ખોટું નથી, અમે જે લેવલે છીએ અમને હજી જે મૂર્તિમાં અમે નથી જોઈએ, વ્યક્તિમાં નથી જોઈએ, એટલે અમારે આવરણ તો છે. એટલે જોઈ નથી શકતા એમ, એટલે શું જોઈ નથી? અમારે અત્યારે હાઇપોથેટિકલ ઓલું કરવું પડે. અચ્છા, આ અંદર ગુરુની અંદરનું ગુરુ તત્વ છે એને અમારે ઇમેજિન કરવું પડે. પણ ઇમેજિન એટલે તમને નકશો તો મળી ગયો ને, અને નકશો ખોટો હોય તો કયો, તો ખોટો ન હોય તો ના. એટલે બસ હવે તમારી આગળ આ વસ્તુ તો તમારી અંદર પડેલી છે, પછી તમારી અંદર જ્યારે જાગૃતિ થશે ત્યારે તમને એ અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે. સાચી રીતે એવું થઈ ગયું છે કે સાચું ગુરુ તત્વ હંમેશા છુપાયેલું જ રહે, એને કોઈ જાણે જ નહીં, અને સ્થૂલ પૂજા, સ્થૂલ વિધિઓ ચાલુ રહે, એ ટાઈપની વસ્તુ. અને આ યંત્રની અંદર હેબિચ્યુઅલ થઈ જાય, એટલે માનો કે તમે મને પગે લાગો છો ને હવે આ દરરોજ પગે લાગો છો ને એક દી પગે ન લાગો તો મને અંદર યંત્રની અંદર નોંધ થઈ જાય. પછી તમે આવો છો ને મારી આગળ બંધ થઈ જાઓ, તમારી મને નોંધ થઈ જાય. તો ગુરુ છે એને બહુ કેર કરવાની છે કે આ બધું છે યંત્રની હારે જ આજે આઈડેન્ટિફિકેશન છે કે યંત્રની બહાર છીએ આપણે. અને પૂર્ણ મુક્તિ છે ને એ બહુ અભૂતપૂર્વ છે. પૂર્ણ મુક્તિ એટલે સંપૂર્ણ, એમ કે તમે કોઈ ડિપેન્ડન્સી તમારી કોઈ વ્યક્તિ ઉપર નથી એમ. લોકોને લાઈફમાં ઘણા બધા ગુરુ મળતા હોય, અલગ અલગ લેવલના ગુરુ હોય. ક્યારેક એટલે પોતે એક ગુરુ હોય, પછી થોડા સમય પછી બીજા ગુરુ થાય. કેટલા લોકોને એક સાથે કે 3-4 ગુરુ એક્ઝિસ્ટ કરતા હોય એટલે વર્ષોથી. તો એમાં બધાનું જ્ઞાન સમજો અલગ હોય, તો માણસે ઈ પિક કરવાની જરૂર કે આ
ગુરુનો જરાક રાઈટ લાગે છે, આપણે આ ફોલો કરીએ, બીકોઝ બીજા ગુરુમાં શાયદ બીજા બધા સિમિલર વાતો કરે છે, તો એમાં એવું પિક કરવાની જરૂર ખરી કે હવે આપણે બીજા ગુરુઓને બાય કહીએ ને એક ગુરુને એટલે પ્રભાવથી કહી છે કે દર્શનથી કહી છે? વેરીફાઈ કરીને પછી જેનું વેરિફિકેશન જેનું ન થયું હોય ના, માનો કે ઘણા લોકો ગુરુ બદલાવતા હોય પણ એની આગળ કોઈ વિવેક ન હોય, અંદર વિવેક ન હોય, લાભ અંદરના લાભો ઓલા ગુરુ કરતા ઓમાં વધારે છે તો એવી રીતે જાતા હોય તો એનો કોઈ અર્થ નહીં. પણ તમને એવું લાગે કે જીવનનો એક દ્રષ્ટિકોણ આપણો આખો બદલાઈ ગયો છે, આપણને એક પ્રકારની આંખ મળી ગઈ છે, આપણને એક પ્રકારની આંખ મળી ગઈ છે, આપણે પ્રભાવિત નથી, તો બરાબર એ વિવેક જોઈ પાછું. એમાં કેટલાઓને એવું અંદર થોડો એમ બાઈટે થાય ને કે ના આ ગુરુ સંજોગ પહેલા આવ્યા, બીજા ગુરુ પછી આવ્યા, તો પહેલા ગુરુને ન મુકાય. એટલે તમે માનો કે ચોથું ભણો છો અને ચોથું ભણ્યા પછી તમે પાસ થાવ છો તો પાંચમામાં બાઇટ થાય છે જવામાં? એમ ના, પણ આઈડિયલી ન થવું જોઈએ. હે? જેમ મને તો નથી થતું, હા હા, પણ કેટલાઓને ના થતું જ હોય, તમને થતું હોય, ના ન થતું હોય તમે ભલે બાઇટ એટલે ધીરે ધીરે દબાવી દીધું હોય એ બરાબર, પણ રિયલ ના, એટલે જ્ઞાન સમજ હોય તો કઈ વાંધો નથી, પણ આમ ધિકારથી કે એવી રીતે નહીં કે એનામાં જ્ઞાન નહોતું ને આમાં જ્ઞાન છે ને એ પ્રકારનું કમ્પેરિઝન કરો ને, એની આગળ જેટલું હતું એટલું બિચારા આપ્યું, જે હતું એને ઇનિશિએટ કરાવી દીધું ને આપણને, માનો કે એને ઇનિશિએટ કરાવી દીધું, હવે ઇનિશિએટ કરાવી દીધું પછી તમને એનાથી હાયર મળે છે તો તમે ત્યાં જાઓ છો, પણ ત્યાં છે ને તમારે પરમ તત્વ જોઈશી એ રેફરન્સથી બદલાતું હોય તો, બાકી અંદરના હેતુથી બદલાતું હોય તો એનું કઈ અર્થ નથી. આમ નારાયણ જીવનનું જે હા હા, પાંચમા છઠ્ઠામાં તો લીનોભાઈ તાઈ તો શું બોલતા તે ખબર નથી પડતી, બરાબર. ત્યારે તાઈ મળવાનું મુકરણભાઈ બ્રહ્મવેદાંતજી તમે પણ એમાં તમે કઈ બનાવ્યું નથી, તમે પસાર થાવ છો, પસાર થયા છો તો એ પસાર થવામાં તમે કોઈ ગુરુ પસંદ કર્યા હતા એવું નહોતું, પણ કુદરતની તમારા ઉપર કૃપા હતી કે તમને એમાંથી પસાર કરવામાં આવ્યા, એમાં હજી તમે કઈ બનાવ્યું નથી ગુરુ, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આમ મને તો એવું લાગે કે એક જ ચેનલના બધા વ્યક્તિ ભેગા મૂકી દીધા હોય ને, હા. એટલે ઈ ઇન્ટેલિજન્સના ખબર હશે કોણ જાણે. હા, મને કોઈ ભક્તિ માર્ગ વાળું ક્યાંય મય તો 7 વર્ષ તો મળ્યા પછી તમને મળ્યા પછી હું આગળ હોય હા હા, 7 વર્ષે પાછો આવ્યો, એટલે આમ કુદરતની ઈ વ્યવસ્થા ના વ્યવસ્થા તો છે જ. 2-3 વસ્તુ એવી લાગે ભાઈ કે તમારી બોલવાની સ્ટાઇલ હોય ને એનાથી કોઈ જુદું બોલવાની હવે ગાયત્રી છે ઈ કોઈ એવી મહાન વ્યક્તિ નથી, ઈ આપણી જેમ શીખતી છે, પણ એના અમુક શબ્દો અમુક લેવલ આપણને છે ને સીધું તત્વમાં ના, એટલે ઈ વસ્તુ કેવી હોય કે તમારી ખરેખરી નીડ છે ને, એટલે કુદરત કોઈ નાના ગમે વ્યક્તિ એવું કઈ નથી, એટલે ગુરુ તત્વ એને જ કહેવાય કે ગુરુ તત્વને એમ લાગ્યું ને કે અત્યારે આને આ વાક્ય કહેવાની જરૂર છે, એટલે બીજી વ્યક્તિમાં એ જ્ઞાન છે કે નથી. એટલે હું મારા જીવનનો અનુભવ કહું તો હું વૃંદાવનમાં હતો અને વૃંદાવનની અંદર સાધના કરતો હતો, એક સમય ખાતો ને સાધના કરતો, અચાનક રીતે એક દિવસ બપોરે કંઈક એવું થયું કે આમ હાર્ટની અંદર એક નાનો ચિનગારી જેવું નીકળ્યું અને ચિનગારી ફેલાઈ ગઈ અને ખોવાઈ ગયું, એટલે અંદર પછી બધું વયું ગયું, અંદર બધી હાવ શાંત થઈ ગયું અને વયું ગયું, અને આમ જેમ કહેવાય ને સંપૂર્ણ રીતે એની અંદર લીન થઈ ગયા થોડો સમય માટે. હવે આ પ્રક્રિયામાં મને તો ખબર નથી કે આ શું છે. સાંજે એક સંન્યાસી આવ્યો, એ સંન્યાસીએ સવિકલ્પ નિર્વિકલ્પ એના બધા વિશ્લેષણો કર્યા, બધું કર્યું, એટલે ત્યારે તો ખબર ન પડી કે આ શું હતું. પછી ના ઘણા સમય પછી ખબર પડી કે આ તો વસ્તુ જો ભગવાને આપણને અનુભૂતિ થઈ હતી અને બતાવવા માટે ઓલા ભાઈને મોકલ્યા હતા, એનામાં એવું હતું નહીં, પણ એણે બતાવી દીધું. એટલે ગુરુ તત્વને કોઈ મર્યાદા નથી, એ અધમમાં અધમની અંદર પણ પ્રગટ થઈ શકે એવું છે.
એટલે ઈ એક વસ્તુ છે કે તમારી અંદરની જે તીવ્રતા હતી તો ગુરુ તત્વ એ તમને, માનો કે તમે એ અન્ડરસ્ટેન્ડિંગમાં મૂંઝાતા હતા, તમને એમ લાગે કે હજી સ્પષ્ટતા નથી, તો એ ગુરુ તત્વ એમાંથી આપી દીધું. એટલે જ કહું છું કે આ ગુરુ તત્વને સમજવાની જરૂર છે. એટલે આપણે કોઈ વિશેષ વ્યક્તિમાંથી મેળવવા માંગતા હોય ને, ઈ હા. દિવસે મારું આખું અને ભાઈ ઈ બોલે અને મને કંઈક આખી ફીલ જુદી આવવા માંડી, મેં કટકા કરી રેકોર્ડિંગ કરી લીધું. હા હા એટલું મને આમ ફર્સ્ટ કંઈક હા, હા. છે એમ સમજાવી. ના બરાબર. ના એ તમારી નીડ ઉપર છે. તમારી નીડ જે સમજવાની જે નીડ છે ને એના ઉપર એ આપે કુદરત. એક વખત હાવ 23 વર્ષની ઉંમરે મને આનંદ પ્રગટ થઈ ગયો હતો. તો એક સાધુ હતા, હવે એને એટલી કઈ ખબર ન પડે, ભાની ન પડે, એને મને એમ કીધું તમારો આનંદમય કોષ ખુલી ગયો છે. હવે તમે વિચાર કરો. એટલે જ્યારે ત્યારે કુદરત પ્રમાણ દેવા માટે તૈયાર થઈ જાય, પછી કોણ છે એ ઇરિલિવન્ટ છે એમ. એટલે એને કદાચ આનંદ કોષની ખબર હા. હતી. ના નહોતી એને ખબર. સાચું કહું તો નહોતી એને. ના એટલે જ કહું છું ને, ગુરુ તત્વ એનો એટલે તો કહું છું ગમે એમાં પ્રગટ થઈ જાય એમ. અને આ સાધકમાં બને છે એવું નહીં, હાવ સામાન્ય આમ જનતાની અંદર કેટલાક બિચારા પ્રશ્નમાંથી પસાર થતા હોય અને હવે કોઈ ટેકોય નથી, અને ત્યાં કોઈ એવી વ્યક્તિ આવીને એને સપોર્ટ દેવા માટે તૈયાર થઈ જાય, સપોર્ટ દઈ દે અને કાઢી નાખે, તો એ સામાન્ય લોકોની હેલ્પ કરવા માટે તૈયાર છે. પણ એની આગળ તીવ્ર વસ્તુ હોવી જોઈએ કે આમાં નીકળવું છે એમ. દ્રષ્ટિકોણ એવો જો કે હા. અહીંયા તમારે કૃપા કરી દીધી, કુદરત આવીને મને હા, આવી રીતે હેલ્પ કરી. એ દ્રષ્ટિકોણ એવો જો. તમે જે પ્રેમ કહો છો એ કોને કહો છો? પ્રેમ એને કહું છું કે તમે હંમેશા શાંતિમાં રહ્યો, તમે હંમેશા આનંદમાં રહ્યો, તમે એટલે તમારા પ્રત્યે તમને પ્રેમ હોય તો તમને શાંતિ આપો, તમને આનંદ આપો, તમને તમારું અંતઃકરણ પ્રેમથી ભરી દો, તમારું અંતઃકરણ પ્રજ્ઞાથી ભરી દો, તમારી અંદર રાગનો, દ્વેષનો, ભયનો, ઘૃણાનો જે પ્રશ્ન છે એનો તમે અંત કરો. આ પ્રેમ છે. તમને પ્રેમ કરો. પ્રેમનો અર્થ આવો છે, તમને અત્યારે જીવન જીવવાની કઈ કળા નથી આવડતી, એટલે જીવનમાંથી પ્રશ્ન આવે છે અને એ પ્રશ્નનો નિકાલ કરવા માટેની તીવ્રતમ ઈચ્છા એ પ્રેમ છે. તમારી અંદર જે પ્રશ્ન ઉઠે છે ને એને તીવ્રતમ, એટલે બધા લોકો ટ્રાય કરતા હોય છે પોતાના પ્રશ્નને, પણ એ માઇલ્ડ અને ટેમ્પરરી. જ્યારે તમે પ્રેમનું તત્વ એવું છે કે આત્યંતિક રીતે એની નિવૃત્તિ થવી જોઈએ પ્રશ્નની. એ પ્રેમ છે. અને માર્ગ તો એક જ છે, ભક્તિ છે. એ જ એક માર્ગ છે, બીજો કોઈ માર્ગ જ નથી. ભક્તિ જ માર્ગ છે. ચાહે જ્ઞાન હોય તોય ભલે, ચાહે કર્મ હોય તોય ભલે, અને ચાહે આપણે ઇમોશનનું, ભક્તિનું હોય તોય ભલે, પણ હોય બધામાં પ્રેમની જરૂર છે. એ તત્વને ટચ કરવો છે, એ તત્વને પામવું છે. જે વસ્તુ નિરાકાર છે, સાકાર નથી, અને એ સાકાર નહીં હોવા છતાં સાકાર વૃત્તિ નિરાકાર વૃત્તિને પામવા માટેની તડફડાટ આમ કરે, એ એક આશ્ચર્યની એક ઘટના છે. એક સાકાર છે, જે વૃત્તિ છે એ સાકાર છે, અને સાકાર વૃત્તિ નિરાકારને પામવા માટે પ્રયાસ કરે. એ આખી જે પ્રોસેસ છે ને એક આશ્ચર્યકારક છે. આમ તમે જુઓ તો નિરાકારને તમે ઓમ પામી જ ન શકો. સાકાર નિરાકારને કેવી રીતે પામી શકે? આકારવાળું એક ગઠિત વસ્તુ છે, એ નિરાકારને તો પામી જ ન શકે ને. એનાથી પોતાને જુદું માને ત્યારે થાય. એટલે ખરેખર
આ પ્રેમની ઘટના એવી છે કે નિરાકાર હોય એ સાકાર થઈ જાય. નિરાકાર હોય સાકારનો અર્થ આપણે એને બોધ કહીએ. બોધ એટલે તમને પ્રતીતિ થઈ ગઈ, આપણને અરીસામાં આપણું મોઢું દેખાઈ ગયું, એ ટાઈપની વસ્તુ છે. સ્વયંને સ્વયંથી જાણી લીધું, એ ટાઈપની વસ્તુ. પણ સ્વયંને સ્વયંથી જણાય ક્યારે? કે સ્વયંની શોધ કરનાર ગાયબ થઈ જાય ને ત્યારે. સ્વયંની જે શોધ કરે છે એ જ્યાં લગીને ઉભો હોય ને ત્યાં લગીને ન થાય. એક મતલબ તો એવો જ થયો ને કે કરતા હટી જવું પડશે. હે કરતામાંથી હટી જ જવું. ના, એટલે એક જગ્યાએ કર્તાની જરૂર છે. કર્તા એટલે તમે માનો કે તમને પરમાત્માની શાંતિની પ્રજ્ઞાની ઈચ્છા થઈ છે, તો ત્યાં કર્તાપણું તો એક સેન્સથી છે જ સૂક્ષ્મ રીતે. પણ ઈ કર્તાપણું એવું કર્તાપણું છે કે જે આ કર્તાપણાને મિટાવીને વયું જશે. જેમ આપણે સાબુ લઈશી, સાબુને આપણે બોડીની અંદર લગાડી છીએ, કઈ રાખવા માટે નથી લગાડતા, કચરાનો અંત કરીને પોતે અંત પામી જાય. એમ કચરાને કાઢીને પોતે નીકળી જશે એટલે પતી ગઈ વાત. અને નિરાકારમાં સમાવવા માટેનું જ્ઞાન એ આપે. માનો કે તમે નિરાકારમાં પહોંચી નથી શકતા, એ તમને ખબર કેવી રીતે પડશે? એટલે તમે કોઈને કોઈ સૂક્ષ્મ પ્રયાસ કર્યા જ રાખો છો, એટલે ધીરે 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 તમારા નજરમાં આવી જાય સૂક્ષ્મ પ્રયાસો. સૂક્ષ્મ જે પ્રયાસો તમારા અંદરના પ્રયાસો હોય ને એ તમારી નજરમાં આવતા જાય. અને એમ કરતા કરતા એને ખ્યાલ આવે કે જે વસ્તુ છે એટલે તમે આમ વિચાર કરો કે હું છું એના માટે મારે શું કરવાનું હોય? હું છું એના માટે કરવાનું, હું તો હું જ છું, તો હું માટે મારે કંઈક કરવાનું હોતું નથી. આમ મારે હું માટે કંઈક કરવાનું હોતું નથી. પણ આ કરવાનો જે પ્રયાસ છે એ હુંને ઢાંકા રાખે. પણ છતાંય પ્રોસેસ કેવી છે કે હુંના એટલે આ જે હુંની શોધ કરે છે એ હુંના ઉપરના આવરણ કાઢતા 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 એક જગ્યા એવી આવે કે ત્યાં એને ખ્યાલ આવે કે આ જે અત્યારે હું પ્રયાસ કરું છું ને એ પ્રયાસ છોડી દેવાની જરૂર છે. ઈ છે એટલે મારે હવે કઈ વૃત્તિ બનાવી, કોનું અનુસંધાન કરવું, હું અનુસંધાને કોનું કરું, ઈ જ છે. એટલે સ્વયં છે જ ઈ. તો તમે કોનું અનુસંધાન કરો? તો એક છેલ્લું લેવલ, આ તો વાત કરું છું, વચ્ચેના લેવલની વાત નથી કરતો, પણ આ એક વસ્તુ આવી છે. પ્રયાસ છૂટતો જાય ને, જેટલો આંતરિક પ્રયાસ છૂટતો જાય ને એટલું તમને રિલેક્સેશન આવતું જાય, રિલેક્સ થઈ જાય. બીજી બાજુથી શરૂ કરીએ ને તો રિલેક્સેશનમાં જતા જઈએ. રિલેક્સેશન તો તમે માનો કે માથામાં ભાર પકડ્યો હોય તો તમને રિલેક્સેશન ન હોય, વજન આવતું હોય. એટલે તમે જેટલા અંશમાં વજનને કાઢો ને, એક આગ્રહને કાઢો, એક માન્યતાને કાઢો, તો એટલા અંશમાં તમે રિલેક્સ થતા જાઓ. તમે શું કાઢો છો એના ઉપર એનો આધાર. એટલે એટલા બધા બોજા લઈને નીકળ્યા હોય ને આપણે, બધું માન્યતાઓના બોજા એટલા બધા ભર્યા હોય ને કે એને ધીરે 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 જતા કરવા પડે. રિલેક્સનો અર્થ એવો છે કે અત્યારના ક્ષણમાં જ છું, આગળ પાછળની ક્ષણમાં નથી. મારી આગળ જે મળે છે એ ક્ષણ આ જ છે, અને આમાં જેવો હઈશ એવો જ હું હંમેશા આગળ જે હઈશ
અત્યારે જેવો છું ને, અત્યારે જે રૂપે છું ને એ જ આગળ ભવિષ્ય જશે. અત્યારે રિલેક્સેશન નથી તો ભવિષ્યમાં રિલેક્સેશન નહીં. તો મારે કર્મ કરવાનું છે, પણ કર્મને પૂરું કરવા માટે નહીં. કર્મ જ મારા માટે સમગ્ર વસ્તુ છે. કર્મ જ મારા માટે સમગ્ર છે અને આ કર્મની આગળ કે પાછળ કાંઈ નથી. એટલે તમારી અંદર હેતુ નથી એટલે રિલેક્સેશન આવી જાય. પૂરું કરવાનો જે તમને ભાવ હોય ને કે આ કામ પૂરું કરીને ઓલું કામ કરીને આમ કરીને, એટલે દરેક વખતે આપણે આગળ જ હોય, ભવિષ્યમાં જ હોય. રિલેક્સેશન કેવી રીતે હોય? એટલે આ કર્મ જ બરાબર નથી કરતા તો બીજું કર્મ ભવિષ્યનું કે આ પૂરું થઈ જાય, આ પૂરું થઈ જાય, એમ આ રીતે. એટલે કર્મ જ્યારે કરી છે ને ત્યારે આપણે એ કર્મને પૂરું કરવા માટેનો જે અંદરનો ભાર છે ને એ નીકળી જવો જોઈએ. કર્મનો ભાર નીકળી જવો. એ કર્મ થ્રુ તો તમે આત્માને અડો છો તો તમને ભાર શું કામ લાગવો જોઈએ? એ કર્મ થ્રુ એટલે આત્માનો અર્થ એમ છે કે ભૂત ભવિષ્ય નહીં અને અત્યારની આ ક્ષણ, અને ક્યાંય જવાનું નથી. તમે આમ વિચાર કરો કે આપણે ક્યાં જવાના? માનો કે હું છું, એનાથી હું ક્યાં ભાગી જવાનો છું? હું જે છું એ જ છું. એટલે હું જે છું એમાં એટલે અત્યારે એટલે હું છું એને કઈ જરૂરી નથી. કઈ ખાલી હું છું એમાં રહું ને એટલે કર્મ બરાબર થવા માંડે. હું છું એમાં રહેવા માંડું ને એટલે કર્મ બરાબર થવા માંડે. અને હું છું એમાં રહેવા માટે તમારી અંદર પ્રેમ જોઈએ. અત્યારે શું થાય છે કે આપણે જોયા રાખીએ છીએ, પણ મારું જોવાનું છે એ જોનારને જોવા માટે ચાલુ કર્યું છે. અને બધા સાધકો છે એ હંમેશને માટે ભૂલી જાય છે કે જોનારને જોવાનો છે ને બદલે જોવાની વસ્તુને જ જોયા જ રાખે. એટલે અંદર એની આગળ લક્ષ નથી કે જોનારને જોવો છે. અત્યારે ડાયરેક્ટ રીતે હું અત્યારે આત્માને ટચ ન કરી શકું એટલે માનો કે વિચારને જોઉં છું. મારી લાચારી છે, વિચારને જ જોવો પડે કારણ કે બીજું મને આગળનું દેખાતું નથી. પછી એનાથી આગળ જાઉં તો વિચારકને જોવો છે, એના પછી જાઉં તો મારે ઇમેજને જોવી છે. તો દરેક ક્ષણે તમે બેગ જાતા આત્માને ટચ કરો છો. પણ આ વસ્તુ હંમેશા સાધકને ભૂલાયેલી છે. સાધક છે એ ભૂલી જાય છે આને કે દ્રષ્ટાને જોવાનો છે, દ્રષ્ટા તરફ એટેન્શન જવા દેવાનું છે. એટલે દ્રષ્ટા તરફ જેટલો એ નાખતો જશે ને એટલે અંદર મૂંઝાતો જશે. કારણ કે જમ્પ આવે, એમાં અવેરનેસ છે એ જમ્પ છે. એ અવેરનેસનું તત્વ ત્યારે પ્રગટ થઈ શકે કે તમારી આગળ એટેન્શન છે. એટેન્શનની અંદર એક પ્રશ્ન છે કે કોન્શિયસનેસ શું છે, એવો પ્રશ્ન તીવ્ર રીતે છે. એ પ્રશ્ન છે એ કોન્શિયસનેસના આગળ જાય છે. કોન્શિયસનેસ એને અનુભવ રૂપે આપણને આપે છે. એટલે આપણો પ્રશ્ન જે જગ્યાએ જવો જોઈએ અત્યારે મૂંઝાય અને એ પ્રશ્ન જાય આત્મા આગળ, અને એની આગળ જ્યાં પછી એની આગળથી એક જવાબ આવે. એક સેકન્ડ એવી આવે કે એમાં તમે આપોઆપ ખસી જાઓ, તમને ખબર ન પડે ને તમે ખસી જાઓ અને એ પ્રગટ થઈ જાય. એમ એ મિરેકલ, એ કૃપાનું તત્વ હોય છે કે જેમાં તમે નથી હોતા. એમ એટલે કોઈ પણ અનુભવ જ્યારે અલ્ટિમેટ અનુભવો જે છે ને એની અંદર એ અનુભવો ત્યારે જ થાય કે જ્યારે તમે સાધના ન કરતા હો ને ત્યારે જ થાય. આ એનું ના એટલે કુદરતી એક પલ આવી જાય છે કે એ પલની અંદર કુદરત પછી આ વસ્તુ કરાવી દે છે. અને એનો આખો નિયમ એ છે કે એટેન્શન તમે ક્યાં આપો છો, કોને ગોતવામાં આપો છો. હવે તમે તમારી અંદરના અવેરનેસને કોન્શિયસનેસને ગોતતા ન હો તો એ નહીં મળવાનું, અને તમે એને ગોતતા હો
તો અંદર મૂંઝારો ઉત્પન્ન થવાનો, અંદર મૂંઝારો ઉત્પન્ન થવાનો. પ્રતીતિમાં આવતું નથી, પ્રતીતિમાં આવતું નથી, એટલે અંદર મૂંઝારો 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 મૂંઝારો, એટલે પ્રશ્ન છે ને બ્લાસ્ટ થાય પછી અને એ જવાબ રૂપે આવી જાય. બોલો છો ઈ એનો પ્રકાશ ન હોય તો બોલી ના ગો. એટલે ગર્વ લઈ શકાય એવું નથી કે મેં કરી દીધું એવું. એનો પ્રકાશ થાય તો એના પ્રકાશની અંદર જ એવી તાકાત છે, બધું ખોલી નાખે. હા હા હા, તો પકડે. પ્રેમનો અર્થ એમ છે કે તડપણ છે કંઈક જાણવાની. રિલેક્સ, માનો કે તમે કોઈ પણ કર્મ કરો છો તો કર્મ વખતે તમારી સ્થિતિ શું હોય છે એ આપણે ચર્ચા કરી. માનો કે તો આપણી એટલે આ સમયે તમે આ ટોટલી આ કર્મની અંદર છો જ નહીં, અને એનો બોજો માથા ઉપર છે. રિલેક્સેશન નથી, બોજો છે. એના પછી બીજું કરવું છે, ત્રીજું કરવું છે. અને આની અંદર કર્મ એટલે એમ કે સાચું કહું ને, મારે ક્યાંય જવાનું નથી, કઈ એટલે તમે તમારાથી ક્યાં આઘા, તમે તમારાથી આઘા જઈ જ ન શકો. તમારાથી આઘા એટલે હવે આપણે કરવાનું છે કે આપણે જે કરવાનું છે આપણી સાથે રહેવાનું છે. એટલે આપણી સાથે ન રહેવા દેવા માટે શું થાય છે, આપણી હારે ન રહી શકીએ એના માટે શું થાય છે કે આના પછી આ કામ કરવાનું છે, આ કામ જો આવી રીતે થઈ જાય, આમ થઈ જાય. એટલે કર્મની અંદર ટોટલ એટલે તમારી પ્રેઝન્સ નથી, વિચાર છે. તમારે કરવાનું એવું છે, કર્મ વખતે તમારી પ્રેઝન્સ ફૂલ ફોર્મમાં આવી જાય, તમારી પ્રેઝન્સ. અને ફૂલ ફોર્મમાં આવી જશે એટલે એની અંદર રિલેક્સ નહીં કરનારા બધા તત્વોને દૂર કરશે. જે આપણને ભાર કરાવે છે, બોજો કરાવે છે, એ તત્વને કાઢતા જશે બહાર. અને પછી તમને ખ્યાલ આવશે. એટલે તમે જ્યારે જે કર્મ કરતા હોય ને, તમને ખ્યાલ હોય કે આના સિવાય એવા દુનિયામાં કંઈ છે નહીં. એટલે તમે જે કામ કરતા હો ને, તમે એટલા બધા રિલેક્સથી કરતા હોય કે એના પછીનું તમારા માટે કંઈ લક્ષ્ય જ નથી, એના પછીનું કોઈ લક્ષ્ય જ નથી. અત્યારે આમાં સંપૂર્ણ છે. આ છે ને જ્ઞાનનો પરિણામ છે ને આ રિલેક્સેશન. એટલે એક સેન્સથી આ સંપૂર્ણ નિષ્કામ થઈ ગયું. તો નજર નથી. એટલે કર્મની અંદર કર્મ કરતા કર્મ જેની સત્તાથી થાય છે ને એના તરફ નજર છે. એટલે જેની સત્તાથી નજરમાં છે એની અંદર શાંતિ છે, એની અંદર આનંદ છે. એટલે આમ રોકડું જ વસ્તુ છે. હવે તમારે ક્યાં જવું છે? તમે માનો કે આ કર્મ કરીને બીજું કર્મ કરશો તો કંઈક મજા આવશે એવું છે ને, કે આમ પછી આમ થઈ જાય. અત્યારે જ છે આનંદ, હવે તમે શું ગોતવાના છે એમ એની. આના પછીની કોઈ વાત આવી ને કે આના પછી આમ કરશું, એટલે સમજવાનું કે હવે ગયા આપણે વર્તમાનમાંથી. હા, સમયમાં આવી ગયા. એટલે અઘરું હોય છે આ સમજવું કે ક્યાં ક્યાં ભારો આપણી અંદર પડેલા છે. તમારે ઓબ્ઝર્વેશન કરવું પડે. માનો કે તમે કોઈ કામ કરતા હો અને એ કામ તમારા ફરજના ભાગરૂપે કરતા હો, તમારા આજીવિકાના ભાગરૂપે કરતા હો, તમારા સંબંધોને નિભાવવાના સંદર્ભથી કરતા હો, પણ બધાની અંદર બોજો છે. હા, ઇમેજથી કરતા હો, બધા બોજો છે. અને આની અંદર તો તમે તમારા પ્રભુને જ ખુશ રાખવા માંગો છો, અને તમારા અંદરના પ્રભુને તમે ખુશ રાખવા માંગો છો એટલે બધા ખુશ થવાના છે.
આપણે આપણા અંદરના પ્રભુને દુઃખી કરી છે, આગ્રહથી, માન્યતાથી દુઃખી કરી છે. યંત્રમાં એવા વસાયેલા છે ને એમાંથી ના એટલે થોડું ના એટલે યંત્ર એટલે તમે ના, અત્યારે હા, કીધું ને હા. તો ઈ સમયે કર્મના ટાઈમે કરવું ને ઈ બહુ અમારા માટે અત્યારે ના અશક્ય ના છે. એટલે ઇમ્પોસિબલ જ હોય. આ તો તમે જોતા જાઓ ને, કર્મ તમારે જે કર્મ જે તમે કરો છો એ કેટલા કેટલા તમારી અંદર ભાર લાગે છે એ તમે પેલા જોવો તો થાય. પેલા પેલા તો તમને અડચણ દેખાય, ભાર દેખાય, તો પછી તમે એમાંથી બહાર નીકળો, પણ તમને અડચણ જ કઈ દેખાતી ન હોય. આમ થાય ઘણી વાર કે ચીડિયાપણું થઈ જાય, ટાઈમે કામ ન થયું હોય. હા એમ. તો ઈ સમયે બહુ આપણે એમ થાય કે આ અત્યારે ક્રોધ આવી ગયો હોય, હા, હા. મૂડ આપણો ડાઉન હા, ડાઉન થઈ જાય. અને એ બધું કુદરતની કસોટી હોય એ આપણને ન ખબર હોય. માનો કે કોઈને કોઈ પ્રકારનો પેસિવ ફોર્સ છે ને, એ આપણા આગ્રહને ચેલેન્જ છે કે તમે આગ્રહમાં ફસાયેલા રહેશો કે કુદરતની ઇન્ટેલિજન્સને સ્વીકારશો. તમારે બેમાંથી એક સિલેક્શન કરવાનું. એટલે એ તો આવવાનું જ છે. તમને ન ગમે એવું તત્વ તો સતત રીતે કોઈને કોઈ પ્રકારે આવવાનું છે. હવે એ જે તમે આગ્રહ બનાવ્યા છે એ લિમિટેડ જ્ઞાનથી બનાવેલા છે. એટલે તમે એમાં તમારી કોઈ વેલ્યુ જ કરેલી નથી. કર્મની વેલ્યુ કરેલી છે, પદાર્થની વેલ્યુ કરેલી છે, વ્યક્તિની વેલ્યુ કરેલી છે. તમારી શાંતિની, તમારી આનંદની કોઈ વેલ્યુ કરેલી નથી. મારું મૂલ્ય આપી દઉં તો અસ્તિત્વ કરતા મારું મૂલ્ય વધારી દઉં તો ઈ મારા હાથમાં તો છે નહીં ઘટના. હા. તો ના એટલે દુઃખી તો હું જ થવાનો. ના એટલે તમે પૈસાને મૂલ્ય આપો છો, તમારી ઇમેજને મૂલ્ય આપો છો, તમારા આગ્રહને, હાવ નજીવી વસ્તુને તમે મૂલ્ય આપો છો ને, એટલે તમારી અંદરની શાંતિ ખોવાય છે. એની એટલી વેલ્યુ છે જ નહીં. તમે જેટલી વેલ્યુ અત્યારે આપી રહ્યા છો એટલી વેલ્યુ એની નથી. વેલ્યુ શાંતિની છે, પ્રેમની છે ને આનંદની છે. આપણને પદાર્થની, પૈસાની, ઘરેણાની, મકાનની, ગાડીની વેલ્યુ લાગે છે. એની એટલી વેલ્યુ જ નથી. આની વેલ્યુ છે. અને આ વેલ્યુ વાળું એવું છે કે આ તમારી આગળ હશે ને, આની તમે વેલ્યુ કરી ને, તો તમારા પાછળ બધી વસ્તુ તમારી પાછળ પાછળ હાલશે. તમારે જે વસ્તુ જોઈ છે ને એ બધી વસ્તુ તમારી પાછળ પાછળ આવ્યા રાખશે. આપણે જેની અત્યારે તમે પ્રકૃતિ પાછળ જાઓ છો એટલે પ્રકૃતિ ભાગે છે, અને આ બાજુ પ્રકૃતિના પતિ છે. એટલે આપણે આમ રૂપકની ભાષામાં એમ કે લક્ષ્મીજી ન્યા રહેશે કે જ્યાં વિષ્ણુ ભગવાન હશે ને ન્યા રહેશે. વિષ્ણુ ભગવાન એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ વિષ્ણુ ભગવાન છે. હવે આ સચ્ચિદાનંદ સ્વરૂપને તમે સતત રીતે એનું અનુસંધાન કરશો એટલે લક્ષ્મી દેવી જે ઐશ્વર્ય છે એ તમારી પાછળ પાછળ આવશે. અને આપણે ઊંધું કરી છીએ લક્ષ્મીજી પાછળ. લક્ષ્મીજી કે મારી પાછળ જે આવશે ને એને કાંઈ મળવાનું નથી, મારી પાછળ પાછળ જ દોડવાનું છે. લક્ષ્મીજી એના પતિને જે ચાહે છે ને એની તરફ જાય છે. એટલે આ પ્રકૃતિનો જે માલિક છે, પ્રકૃતિનો અધિષ્ઠાતા છે, એના તરફ તમારી સુરતા જવા માંડે એટલે બધી વસ્તુ વ્યવસ્થિત થવા માંડે. તમે સિક્યોર થઈ જાઓ. બાકી સિક્યુરિટી ક્યાંય નથી. ગમે હાથ નાખો, સિક્યુરિટી નથી. કામમાં જ આપણું ધ્યાન, કરંટ કામમાં ધ્યાન. તો આમાં ડેલી લાઈફ માટે આપણે કઈ રીતે કરવાનું? બીકોઝ દિવસના જે પણ કામો છે થોડા રૂટીન હોય, થોડા નવા હોય, સિચ્યુએશનલ બેસિસ હોય, તો એમાં કઈ રીતે આપણે નેવિગેટ કરીએ કે જેમાં, બીકોઝ કેટલી વાર નોટિસ કરવામાં આવે છે કે હું જો કે કાંઈ બેડરૂમમાં વોર્ડરોબથી કાંઈ કાઢ્યું,
બારે ગયા ને પછી પાછા આવીને જયારે જોઉં ને કે દરવાજો ખુલ્લો ભૂલાઈ ગયો, બંધ ન કર્યું, ત્યારે રિયલાઇઝ થાય કે જો આ નેક્સ્ટ કર્મમાં ભાગ્યા ને એટલે આ ન થયું. બરાબર. એટલે એવું કેટલી વાર એવું થતું હોય. તો આમાં આપણે ટ્રાય કરીએ કે આ કોઈ પણ કર્મ છે અમને આ કર્મ ટ્રાય કરીએ કે કમ્પ્લીટ હોય, પણ છતાં માઇન્ડમાં ઓલું નેક્સ્ટ કર્મ તો લાઈનમાં હોય જ. તો કઈ રીતે આ વસ્તુને કરી આપણે? એટલે એમાં શું થાય, તમે જ્યાં લગીન વૃત્તિ રૂપે છો, વિચાર રૂપે છો ને, વૃત્તિ વિચાર રૂપ, એટલે વિચાર નેક્સ્ટની જ વાત કરશે. વસ્તુ વિચાર હંમેશા, મન છે એ હંમેશા નેક્સ્ટની વાત કરશે. એટલે આની અંદર તો વિચારની ગતિ તો નેક્સ્ટ માટે એટલા માટે છે કે વિચારની અંદર કોઈ મટીરિયલ જ નથી, મજા જ નથી. એટલે વિચારને મજા ગોતવાની છે બહાર, એટલે એ નેક્સ્ટ કરશે. હવે બીજી વસ્તુ કે તમારી હવે વિચારની અંદર છો એટલે તમે હાજર નથી, એટલે નેક્સ્ટ છે. તમારી હાજરી જેમ વધતી જશે ને એમ નેક્સ્ટને બદલે આ ક્ષણ થઈ જશે. આ ક્ષણમાં તમારી હાજરી છે, અને તમારી હાજરી આવવા દ્વારા તમે જે નેક્સ્ટ જે કરો છો ને એની અવ્યવસ્થાની તમને ખબર પડશે કે આની ગતિ ક્યારેય કરતા ક્યારેય શાંત થાય એવી ગતિ નથી. એટલે આની અંદર એનાથી ઊંધું કરવાનું છે કે તમારે નેટ પ્રેક્ટિસ કરવાની છે, જેમાં તમારી હાજરી સતત રીતે રીએ. આ તમારી હાજરી છે એ પ્રકાશ છે, અને વિચારનો જે અંધકાર છે ને એ વિચારના અંધકારને એ જોશે, સમજશે અને દૂર કરશે. તમારી હાજરી જોઈશે. હવે તમે નેટ પ્રેક્ટિસ કરતા નથી, એટલે નેટ પ્રેક્ટિસ કરતા હો તો તમને જ્યારે ત્યારે વર્તમાન ક્ષણ યાદ આવી જાય, પણ તમે સેવતા નથી, તો પછી એ અકસ્માતે જે યાદ આવશે એ યાદ આવશે, બાકી ઓમ યાદ નહીં આવે. એટલે એના માટે નેટ પ્રેક્ટિસ જોઈએ. તમારા હોવાપણાની, તમારી અંદર જે હોવાપણાનો જે પ્રકાશ છે એ વિચારનો અંધકાર છે ને એને સમજતો જશે. એની છે ના, એન્ડલેસ ગેમ છે. બાર એન્ડલેસ ગેમ છે, એનો કોઈ અંત જ નહીં. એટલે એ ગુલામીપણું, લાચારી, સુખ દુઃખ, મળે તો સુખ, જાય તો દુઃખ, એની આખી ડિપેન્ડન્સી ઉપર આધાર રાખે. મારે એકલું બેહવું છે, મને મજા નહીં આવે, મને ટીવી ચાલુ કરવું પડશે, મોબાઈલ ચાલુ કરવો પડશે, કંઈક મિત્ર હારે વાત કરવી પડશે, ગમે કરવું પડશે. એટલે આ બધી લાચારીઓ છે એ આપણી લક્ષમાં આવતી નથી. કમસે કમ ખટકે ને તોય કામ થાય, ખટકતું નથી. આમ ખટકવાનો અર્થ માનો કે તમને એનર્જીના તો અનુભવ થાય છે ને, મજા આવે છે કે નથી આવતી? આ મજા કરતા વધી જાય ને, આ મજા છે એ બહારની મજા કરતા વધી જાય ને, એટલે તમારી અંદરથી પ્રાર્થના નામની વસ્તુ નીકળવા. તમે જાઓ છો ભલે બહારની બાજુએ, પણ તમને ઓલું બાઇટ થાય છે કે ઓલી વસ્તુ બેસ્ટ છે, ઓલી વસ્તુ આના કરતા મોટી છે, આ વસ્તુ જોઈએ. એટલે જ્યાં લગીને આ કમ્પેરિઝન આપણી આગળ નહીં આવે ને ત્યાં લગીને રસ્તો નહીં મળે. કમ્પેરિઝન જોઈએ. માનો કે મને આનંદ આવે છે, માનો કે એનર્જીનો કોઈ પ્રકારનો અંદર અહીંયા કરે છે, અહીંયા કંઈક કરે છે, એની કોઈ હલચલન હોય છે, તો મને ખુશી થાય. તો આ ખુશી તમારે વધારે જોતી હોય તો તમારે અહીંયા ધ્યાન રાખવું પડે, તો વાં ધ્યાન રાખવાની જરૂર નથી. અને ઈ તમને એમ લાગે કે આના કરતા ઓલું બેસ્ટ છે, ખાલી એટલો અહેસાસની જરૂર છે. આ આખી પ્યાસની આખી ચાવી છે એ આ જગ્યાએ છે. કમ્પેરિઝન તમે કરી શકો અને તમને અંદરથી 100% ધીરે ધીરે પછી લાગે કે આનાથી મોટું આ દુનિયામાં કોઈ નથી, આ જ મોટું છે. એટલે પછી તમારી અંદર શું થાય ખબર છે? તમે વસ્તુ ભલે ભૌતિકતાની કરતા હો, પણ તમને એટલો બધો ખટકો થતો હોય,
એટલો બધો ખટકો થતો હોય કે આ જોતું નથી, આમાં કઈ મજા નથી આવતી, આમાં આવું ગુલામીપણું છે, આમાં લાચારીપણું છે, આ જોતું નથી. એટલે જોતું નથી ને ઓલું જોઈ છે એવું થાય ત્યાં રાખે ને એમાંથી કોઈક બ્લાસ્ટ થાય. તો બોલે ને કે આ જોતું નથી ક્યાંથી આવે છે. એ તો જવું જ પડે. એટલે ઈ અઘરી વસ્તુ છે. ઓલી ઇમ્પોર્ટન્ટ છે ને આ અનઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુનો ભેદ કરવો બહુ અઘરો છે.